પાચનની સમસ્યામાં લાંબા સમયથી કબજિયાત રહેતી હોય અને ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટમાં કબજિયાત થવાની શક્યતા ખૂબ વધી જતી હોય અને કબજિયાત માટે અલગ અલગ દવાઓ લેવી પડે, એ માફક ના આવે એટલે એને કારણે ઊંધો ગેસ ચડીને માથામાં ચડે અને પછી બધા પ્રકારના પ્રોબ્લેમ થાય. એવી સમસ્યામાં આયુર્વેદ સારવારથી કેટલો ઝડપથી ફાયદો થાય છે અને આયુર્વેદ સારવારમાં શું શું ફેરફાર શરીરમાં અનુભવાય છે એના માટે મીનાબેન મારી સાથે છે કે જે પોતાનો અનુભવ કહેશે. જય શ્રી કૃષ્ણ મીનાબેન. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મીનાબેન, તમને જે છે એ શું સમસ્યા હતી કહેશો પાચનમાં ને એમાં? મને પાચન નતું થતું અને ગેસ નો પ્રોબ્લેમ હતો. બરાબર. અને પેટ સાફ ન થતું? પેટ સાફ નતું આવતું. બરાબર. કેટલા સમયથી બધી ફરિયાદો હતી તમને? આ તો ઘણા લાંબા સમય, લગભગ 10-15 વર્ષ. 10-15 વર્ષથી પાચન બગડેલું હતું. બરાબર. આખા શરીરમાં બધા સાંધા દુખાવો રહેતા, કબજિયાત ખૂબ રહેતી? ખૂબ. એટલે મારે બેસવું હોય, બહાર જવું હોય બાઇકમાં, થોડો ટાઈમ તો બેસવું હોય તો બેસી તો બેસાતું ન. એટલું બધું તકલીફ તો હતી મારે. એટલું બધું પેટ બહાર થઈ જાય. અને પેટ સાફમાં શું તકલીફ રહેતી? એટલે વારંવાર જવું પડતું. હા. અને પૂરું પેટ સાફ ના લાગે? ઘડીએ વળીએ જવું પડે. દિવસમાં નહીં હોય 6-7 વખત જવું. અને પછી જે છે આના માટે તમે આટલા વર્ષથી હેરાન હતા તો લગભગ તમે કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હશે? ઘણા બધા ડોક્ટરની દવા લીધી. આશરે કઈ નક્કી ન કહેવાય, 5-6 તો જરૂર. બધા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની, પાચનના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવ્યું હતું? બરાબર. ક્યાંથી આવો છો બેન તમે? અમે અત્યારે હાલ અમદાવાદ થી આવી છીએ. બરાબર. મૂળ ધાંગધ્રાના? મૂળ અમે ધાંગધ્રા. બરાબર છે. તો અમદાવાદમાં તમે અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હતું તો ડોક્ટર શું નિદાન કરતા તમારું? બસ આ ગેસ એસિડિટી ની જ વાત આવતી એમાં. અને પછી કોઈ દવા કાયમ લેવી પડતી તમારે? કોઈ દવા તો મારે કેટલી વાર લઉં. ગેસ ની ગોળી તો લગભગ ફરજિયાત લેવાનું. કેટલા વર્ષથી લગભગ ચાલુ હતી ગેસ ની ગોળી? 10-12 વર્ષ તો પાકું સતત લેવી પડતી? હા. 2-3 દિવસે ગેસ ની ગોળી લેવાની જ પડે. અને ન લેવો તો શું થાય? એટલે મજા જ ન આવે. ગેસ જ એટલો થાય, માથું ભારે થઈ જાય, કામ કરવાનું મન ના થાય. તો તમે તો હાઉસવાઈફ છો ને, ખાલી ઘરે જ કામ, તો ઘરનું પણ કામ ન કરી શકો? ના, ન થાય. શું પ્રોબ્લેમ થાય? છોકરીઓ હતી એટલે કરતી કામ. એવું કા? નહીતર તમે વ્યવસ્થિત આપણને કામ નો જ કરવાનું મને. થોડું કરીને તો બેસી જવું પડે. તમે મને લખાયું હતું કે તમારે પેટ સાફમાં પણ જે છે પ્રોબ્લેમ રહેતો, પેટમાં દુખાવો રહેતો ક્યારેક ક્યારેક, અને ગેસ સીધો માથે ચડી જતો, એ બધી પ્રોબ્લેમ પણ સાથે દર વખતે થઈ રહેતી. તો પછી એના માટે તમે એટલા ડોક્ટરો બદલાવે ને પાચનની ખામી કીધી, તો એ દવા તમારે રોજ લ્યો તો કેવું લાગતું? વિલાયતી દવા રોજ લેતા તો કેવું લાગતું? એમાં એના માટે હું ગેસની ગોળી અને કબજિયાતની ફાંકી ને એવું ઘણી વાર લેતી, અલગ અલગ. પણ થોડો ટાઈમ લઉં, હરખું ન થાય, ફરી પાછું બંધ કરી દઉં. દવા તો ઘણી બધી લીધેલી પડી હશે ઘરે. અને પછી આપણી પાસે આવડા બધા દૂર અહીંયા આપણી પાસે દવા લેવાની ઈચ્છા કઈ રીતે થઈ? મારા બાબાની લીધી ને, એના પછી અનુભવ થયો અમને, એટલે એટલા માટે પછી હારે મેં બતાવી દીધું. મેં મારે આ પ્રોબ્લેમ સોલ્વ કરી દેવો સાહેબ જોડે. બરાબર છે. અને તમે અહીંયા આવ્યા અને આપણે જે છે કેટલા મહિના સારવાર ચાલી આપડી અત્યારે? 2 મહિના. 2 મહિના. તમને કેટલા ટકા સારું છે અત્યારે? ઘણું સારું. ઘણું સારું. 60-70% જેટલું. બરાબર. હવે પેલા જેમ રોજ ગોળી ગળવી પડે છે 2-3 દિવસે? બરાબર છે. પેલા જેમ અતિશય પ્રમાણમાં માથું ભારે થઈ જતું કે કબજિયાત રહેતી પ્રોબ્લેમ રહે છે? હવે પેટ સાફ કેટલી વાર થાય છે? રેડી એકદમ. સવારે ઉઠીને તરત 3 વાગે ઉઠું તો 3 વાગે જવાનું થઈ જાય. કમ્પ્લીટ બહાર જવું એટલે મારે રેડી થઈને જ જવાનું. પેલા જેવી પ્રોબ્લેમ નહીં એમ કે કઈ વારે વારે જવું પડશે કે? હવે જનરલી કેવું થાય કે મીનાબેને જેમ બતાવ્યું એમ કે કબજિયાતના 2 મુખ્ય લક્ષણ છે. ઘણા લોકો એવું માનતા હોય કે કબજિયાત એટલે સાવ પેટ સાફ ન થવું એ કબજિયાત છે, અને ઘણા લોકો એવું માનતા હોય કે કબજિયાત જે છે એટલે શું? તો ખરેખર કબજિયાત એટલે જે લોકો દિવસમાં 1 વાર જાય અથવા તો 5-6 વાર જાય પણ જો એને સંતોષકારક પેટ સાફ નથી થતું, એ દરેક વસ્તુને કબજિયાત ગણી શકાય. જેમ કે મીનાબેનને શું હતું? તો જૂનો મરડો હતો, એને કારણે કબજિયાત રહેતી, અને ઘણા બધા લોકો એને IBS પણ કહેતા હોય છે. હકીકતમાં માત્ર ને માત્ર પાચન શક્તિની ખામીને કારણે થતો રોગ છે ને, જેમાં પાચન સુધારવાથી તરત ફાયદો થાય. મીનાબેન, તમે જયારે આ પ્રોબ્લેમ માટે મારી પાસે આવ્યા ત્યારે તમને સાંધામાં દુખાવો થતો હતો, બરાબર? અને સવારના શરીર જકડાઈ જતું. એમાં શું પ્રોબ્લેમ થતી હતી? કઈ રીતે હતું? એમાં તો કેવી આપણે કબજિયાતના હિસાબે બધો પ્રોબ્લેમ થાય મારે. ગેસના હિસાબે બધું સાંધા દુખાવો થાય. સાંધામાં દુખાવો રહે અને સવારના શરીર આખું જકડાયેલું લાગે. ઘડીક વાર તો એવું લાગે ઉઠી ત્યારે. અને પછી આપણી અહીંયા સારવાર કર્યા પછી દુખાવો રેડી એકદમ. હવે મીનાબેન, તમારા જેવા ઘણા એવા પેશન્ટ હશે બહેનો કે જે લોકોને સતત આવા પ્રકારના કબજિયાતના વારે વારે મરડા જેવું થઈ જાય, સંડાસ જવું પડે, ગોળી ગળવી પડે, આ બધા પ્રોબ્લેમ રહેતા હશે. તમે શું કહેશો? કેવી સારવાર લાગી તમને? ના, મને સારી લાગી સારવાર. બરાબર છે. અને અમારી અહીંયા તમે આવ્યા તો અમે જે નિદાન કર્યું, તમારી જે દવા ચાલી કે તમારું પંચકર્મ સારવારથી તમને એમાં 100% સંતોષ લાગે? 100% સંતોષ. મને વારંવાર તમે જે પૂછ્યું કે કેમ છે બેન, તમને સારું છે, એનાથી તો વધારે સંતોષ લાગ્યો. કે આપણા ઘરના આપણા વડીલ પૂછે એ રીતે તમે પૂછ્યું. એ તો અમારી ફરજમાં છે ને બેન. હા. હું ડોક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડોક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે
NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. બેન, તમારો જે કેસ છે ને એ ખરેખર કેવો હતો કે હું લોકોને એ કહેવા માગું છું, મીનાબેનનો કેસ ઘણી વખતે આપણે એમ લાગે કે સાધારણ છે કે, પણ તમે એટલું વિચારો કે જે વ્યક્તિ 10-15 વર્ષથી સતત ગેસ કબજિયાતથી પરેશાન હોય અને બહાર જવા મુશ્કેલ થાય, એમ થાય કે બહાર જશું તો વળી બહાર પાછું ક્યાંક જવું એટલે પેલા એ વિચારવાનું કે પેટ ઘડીક સાફ જઈ માટે, આવું. હા તો શું ત્યાં થશે? બહાર કોકના ઘરે ગયા હોય તેમ કાંઈ જઈને નીકળું એવું થતું. હા, એટલે આ બહેનો માટે સૌથી વધારે મુશ્કેલી ક્યારે થાય? કારણ કે બહેનોને જે સામાજિક પ્રસંગમાં જવાનું, બહાર જવાનું, અને ખાસ કરીને ઘરે પણ આ પ્રોબ્લેમ વારે વારે થાય કે IBS જેવો કે વળી પાછું પેટ સાફ થવાની ઈચ્છા થશે તોય પેટ સાફ ના આવે એટલે એમને ક્ષોભ અનુભવાય. કારણ કે બહેનો માટે આપણે ભલે વિકસિત દેશ તરફ આગળ વધી પણ બહેનો માટે હજી પણ આપણી પાસે પબ્લિક પ્રસાધનની સુવિધાઓ એટલી બધી સારી નથી હોતી, એટલે ઘણી વખતે એ લોકોને મૂંઝવણમાં મુકાઈ જાય. અને એના માટે જ આ મેં વિડીયો બતાવ્યો કે ખરેખર પાચન સુધારવાથી કેટલો સરસ ફાયદો થતો હોય છે. બીજું કે મીનાબેનને ડાયાબિટીસ છે. ડાયાબિટીસના પેશન્ટમાં પાચન બગડવાની શક્યતા ખૂબ વધારે હોય છે, અને એનું કારણ છે એની દવાઓ પણ સાઈડ ઇફેક્ટ કરનારી હોય, અને પ્લસ ડાયાબિટીસ પોતે પણ શરીરના પાચનને બગાડતું હોય છે, અને જેને કારણે પ્રોબ્લેમ થાય છે. મીનાબેન, તમારો આ વિડીયો છે ને એ લોકોને ખૂબ પ્રેરણારૂપ નીવડશે. કઈ વાંધો નહીં. સારું. ફેસબુક, મારો ઇન્સ્ટાગ્રામ જોઈને બીજા બીજા અનુભવ થાય અને એ મારે જેમ એ હેરાન થતા હોય તો પ્રશ્ન સોલ્વ કરે ને તે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જય